વિધાનસભા ગૃહમાં બોમ્બની ધમકી અફવા સાબિત થઈ। વિધાનસભા ગૃહનું ચેકિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું। ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી। મંત્રીઓ અને ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં પરત ફર્યા। 9 વાગ્યે વિધાનસભાનું સત્ર શરૂ થવાનું હતું, જેને બોમ્બ થ્રેટ મળ્યા બાદ મોકૂફ રાખવામાં આવ્યું હતું। તપાસ બાદ કંઈ ન મળતા ગૃહની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ કરાઈ। બોમ્બની ધમકી મળ્યા બાદ જે તપાસનો ધમધમાટ જે શરૂ કરવામાં આવ્યો હતો, કોઈ શંકાસ્પદ વધુ ન મળ્યા બાદ હવે જે ગુજરાતના ડીજીપી છે તે પણ પહોંચ્યા છે અને તે પણ સમગ્ર સુરક્ષાને ધ્યાનમાં રાખી રહ્યા છે। એમની સાથે વાત કરું છું। સર, જે પ્રકારની ધમકી મળી હતી આજ સુરક્ષા ભાગરૂપે તપાસ કરી રહ્યા છો, શું કહેશો? અમે આપણા ચેકિંગ કરી રહ્યા છે અને પ્રોટેક્શનનો જે વિધાનસભાનો જે સિક્યુરિટી છે એને ચેકિંગ કરી રહ્યા છે અને ઈમેલથી જે ધમકી મળી છે એને પણ વિશેષ તપાસ ચાલુ છે। અમારા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના ટીમ પણ કાર્યરત છે। સર, અવારનવાર આ પ્રકારની ધમકીઓ સ્કૂલ હોય, કોર્ટ હોય કે ભાઈ હવે વિધાનસભામાં મળી રહી છે, તો આના પર ખાસ ગુનો કોઈ નોંધવામાં આવશે? જરૂર ગુના નોંધવામાં આવશે। આ પ્રકારની જેટલા પણ થ્રેટ્સ મળેલા છે એના ઉપર અમે કાર્યવાહી કરશું। બિલકુલ, તો આ હતા જે પ્રકારની ધમકીઓ સ્કૂલમાં જે કોર્ટમાં મળતી હોય છે, ત્યારે આજે વિધાનસભા પરિસરમાં મળી હતી। ત્યારે ખાસ કરીને જે ધમકી મળી છે તે અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે અને તપાસ કર્યા બાદ જે પણ વ્યક્તિએ આ ગુનો જે છે દાખલ કર્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે અને તે જ પ્રકારની માહિતી જે છે એ ડીએજી દ્વારા આપવામાં આવી છે। જે પ્રકારની ધમકી સવારમાં ઈમેલ મેલ મળ્યો હતો, 1 કલાક જેટલું વિધાનસભાનું ગૃહ છે મોકૂફ રાખવામાં આવ્યું હતું। 10 વાગે ગૃહ છે એ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।